નમસ્કાર મિત્રો, આજે ઇથર બનાવવાની બીજી પદ્ધતિ વિલિયમસન સંશ્લેષણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના આધારે એમસીક્યુ થોડા અઘરા પડશે, એટલે તમે એનો કોન્સેપ્ટ જે છે બરાબર સમજી લેજો કે આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. આલ્કાઇલ હેલાઇડ એટલે RH એની સોડિયમ આલ્કોક્સાઇડ. આ સોડિયમ આલ્કાઇલ ઓક્સિજન આલ્ક વત્તા ઓક્સિજન આલ્કોક્સાઇડ સોડિયમ પ્લસ. આની અંદર કાર્બન કરતા હેલોજનની વિદ્યુતઋણતા વધુ છે, માટે હેલોજન અંશતઃ ઋણ વીજભાર, કાર્બન અંશતઃ ધન વીજભારિત છે. તેથી આલ્કોક્સાઇડનો ઓક્સિજન એ ધન વીજભારિત કાર્બન ઉપર હુમલો કરે છે. એ કાર્બન સાથે જોડાય છે અને એને પરિણામે આપણને ROR- વત્તા NaX આમ આપણને ઇથર પ્રાપ્ત થાય છે. અને આની મદદથી આપણે સાદો યાની કે સંમિત ઇથર કે અસંમિત ઇથર પણ બનાવી શકાય છે. SN2 ક્રિયાવિધિ અનુસાર પ્રક્રિયા થાય છે, યાની એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે. એક જ તબક્કામાં. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે આલ્કોક્સાઇડ આયન એટલે આ રહ્યો એ આલ્કોક્સાઇડ આયન. આલ્કોક્સાઇડ આયન એ આલ્કાઇલ હેલાઇડના કાર્બન સાથે જોડાય છે અને એને પરિણામે ઇથર આપણને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા પણ સમજાવવું હોય તો સમજાવી શકાય કે આ જે છે એ આલ્કોક્સાઇડ આયન છે. એ આલ્કોક્સાઇડનો ઓક્સિજન આ ધન વીજભારિત કાર્બન ઉપર જોડાય છે અને તેને પરિણામે આપણને ઇથર સંયોજન પ્રાપ્ત થાય છે. સંમિત પણ થાય, અસંમિત પણ થાય. દાખલા તરીકે લઈએ CH3 CH2Cl વત્તા CH3ONA. આ કાર્બન ઋણ વીજભાર, હેલોજન ઋણ વીજભારિત, કાર્બન ધન વીજભારિત. તો આલ્કોક્સાઇડનો ઋણ વીજભારિત ઓક્સિજન એ આની સાથે જોડાય છે અને એને પરિણામે CH3 CH2OCH3 NaX અને વત્તા NaX છૂટો પડે અથવા તો Cl લખો તો NaCl છૂટો. આમ ઇથર બને. પણ આ ઇથરમાં ઓક્સિજન સાથે જોડાતા બંને આલ્કાઇલ સમૂહ સમાન નથી અને સમાન નહીં હોવાને પરિણામે તેને આપણે અસંમિત ઇથર કહીશું, જેને આપણે બીજી પરિભાષામાં મિશ્ર ઇથર પણ કહીશું. આમ આપણને મિશ્ર ઇથર પ્રાપ્ત થાય છે. આનું નામ થશે મિથાઇલ ઇથાઇલ ઇથર. આ મિથાઇલ છે, આ ઇથાઇલ છે, ઇથર. આ સાદું નામ છે. IUPAC નામ શું થશે? ઓછા કાર્બન ઓક્સિજન સાથે બે આલ્કાઇલ સમૂહ જોડાયા છે. બે કાર્બન ધરાવતો, એક કાર્બન ધરાવતો. તો ઓછા કાર્બન ધરાવતો ગ્રીક શબ્દ મિથ. મિથ પછી પાછળ ઓ, મિથોક્સી. મિથ વત્તા ઓક્સી, મિથોક્સી. એટલે આટલો ભાગ જે છે એને આપણે કહીશું મિથોક્સી. પછી બે કાર્બન ધરાવતો આલ્કેન ઇથેન. આ એનું IUPAC નામ છે, મિથોક્સી ઇથેન. આમ અસંમિત ઇથર પ્રાપ્ત થાય. બીજું લઈએ CH3 CH2Cl. આ આલ્કોક્સાઇડ આયન એ કાર્બન સાથે જોડાય છે અને એને પરિણામે CH3 CH2O સાથે CH2 જોડાશે અને CH2 સાથે CH3 જોડાય છે.
પરિણામે ઓક્સિજન સાથે જોડાતા બંને આલ્કાઇલ સમૂહ સમાન છે અને સમાન છે એટલે એને સંમિત ઇથર તરીકે ઓળખવામાં આવે. મિત્રો, મેં અગાઉ ચર્ચા કરેલી સંમિત અને અસંમિત. તો ઓક્સિજન સાથે જોડાતા બંને આલ્કાઇલ સમૂહ ભિન્ન તો અસંમિત, જેને મિશ્ર ઇથર પણ કહેવાય. ઓક્સિજન સાથે જોડાતા બંને આલ્કાઇલ સમૂહ સમાન તો તેને સંમિત ઇથર અથવા તો સાદો ઇથર તરીકે પણ ઓળખવામાં આવે. આનું સામાન્ય નામ શું થશે? આ ઇથાઇલ સમૂહ છે, આ પણ ઇથાઇલ સમૂહ છે. ઇથાઇલ, આ પણ ઇથાઇલ, બે વખત છે એટલે ડાય ઇથાઇલ ઇથર. એનું સામાન્ય નામ. પણ આઈયુપીએસી નામ શું થશે? તો અહીંયા આઈયુપીએસી નામ ધ્યાનમાં રાખવું પડશે. બે કાર્બન ધરાવતો ગ્રીક શબ્દ ઇથ, પછી એની સાથે ઓક્સિજન જોડાઈ જાય એટલે આખો સમૂહ કયો થયો? ઇથોક્સી થયો. એટલે નામ બનશે ઇથોક્સી. આ જે સમૂહ થયો ઇથોક્સી માટે બનશે ઇથોક્સી. પછીના બે કાર્બન અને બે કાર્બન ધરાવતો આલ્કેન ઇથેન, ઇથોક્સી ઇથેન. તો મિત્રો, આ રીતે આપણને ઇથર સંયોજન પ્રાપ્ત થઈ શકે. સાદો પણ મળે, યાની કે સંમિત પણ મળે, અસંમિત પણ બને. એટલે આપણે મેં આ વિધાન સમજાવ્યું છે કે આ પદ્ધતિથી સંમિત અથવા તો સંમિત અથવા તો અસંમિત ઇથર બનાવી શકાય છે. એ વખતે જો આલ્કાઇલ સમૂહ ભિન્ન હોય તો અસંમિત બને, જોડાતા આલ્કાઇલ સમૂહ અસમાન સમાન હોય તો આપણને સંમિત ઇથર આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, ક્લિયર કોન્સેપ્ટ? તો આ રીતે તમે સમજાવી શકાય. એ જ રીતે ફિનોલ પણ આ પ્રક્રિયા આપે. ફિનોલ પણ આ પ્રક્રિયા આપે. બરાબર ધ્યાનમાં રાખજો. એટલે આ પણ સમજાય, આ પણ સમજાય, આ પણ સમજાય. હવે ફિનોલ, પણ આ ફિનોલ પોતે પાણીમાં દ્રાવ્ય નથી. ફિનોલ પોતે એસિડિક છે અને એસિડિક હોવાથી બધા જ એસિડિક પદાર્થ બેઝમાં દ્રાવ્ય છે. બધા જ એસિડિક પદાર્થ બેઝમાં દ્રાવ્ય છે અને બેઝમાં દ્રાવ્ય થયા પછી એ કયો પદાર્થ બનાવશે? આ પ્રકારનો પદાર્થ બનાવશે, જેને કહેવાય આ સોડિયમ. આ જે સમૂહ છે એ સમૂહનું નામ છે ફિનાઇલ. પાછો ઓક્સિજન જોડાઈ જાય, વત્તા ઓક્સિજન એટલે કે ઓક્સાઇડ. આ બંનેનું ભેગું નામ થઈ જશે સોડિયમ ફિનોક્સાઇડ. એને કહીશું સોડિયમ ફિનોક્સાઇડ અને કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ. એ સોડિયમ ફિનોક્સાઇડની કેટલીક વખત અને સોડિયમ ફિનેટ પણ કહેવામાં આવે, પરંતુ સોડિયમ ફિનેટ કરતા સોડિયમ ફિનોક્સાઇડ શબ્દ વધારે યાદ રહેવો છે. એની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. આલ્કાઇલ હેલાઇડ આ ધન વીજભારિત છે, આ ઋણ વીજભારિત છે. એ જ પ્રમાણે અહીંયા આલ્કોક્સાઇડ આયન આલ્કાઇલ હેલાઇડના કાર્બન સાથે જોડાય છે. આલ્કોક્સાઇડ આયન આલ્કાઇલ હેલાઇડના કાર્બન સાથે જોડાય છે. તો અહીંયા આ ફિનોક્સાઇડ આયન છે એ આલ્કાઇલ હેલાઇડના કાર્બન સાથે જોડાશે. અહીંયા આલ્કોક્સાઇડ છે અને આલ્કોક્સાઇડની જગ્યાએ કયો શબ્દ લખી શકાય? તો કે ફિનોક્સાઇડ શબ્દ લખી શકાય. ફિનોક્સાઇડ આયન. આમ ફિનોક્સાઇડ આયન એ કાર્બન સાથે જોડાશે અને એને પરિણામે આપણને હાવી નિપજ પ્રાપ્ત થશે વત્તા NaH.
અહીંયા પ્રાપ્ત થતો ઇથરમાં કાર્બન સંખ્યા સમાન નથી, માટે હંમેશા અસમિત ઇથર આપણને પ્રાપ્ત થશે. અસમિત ઇથર. ઓકે મિત્રો, એટલે બરાબર તમે ધ્યાનમાં રાખજો. બહુ જ અગત્યની ટૂંકનોટ છે અને શરૂઆતમાં મેં જે લખાય તે ટૂંકનોટ લખી નાખવાની. આ જ રીતે પછી ઉદાહરણ લખવાના, એક એક ઉદાહરણ, વધારે નહીં, પણ એક કરતા વધારે ઉદાહરણ સમજાવું છું જેથી તમને ખ્યાલ આવે. આ સોડિયમ ફિનોક્સાઇડ એની ઇથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય. મિત્રો, ઇથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા તો તમને આવડે કે ના આવડે? તો તમે સરળતાથી એ નામ તમને આવડે તો ઇથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય. આમાં ઓક્સિજન સાથે જોડાતા આલ્કાઇલ સમૂહ સમાન નથી, એટલે મિથાઇલ છે ને ફિનાઇલ છે, માટે અસમિત ઇથર જ પ્રાપ્ત થાય. આનું નામ શું થાય? પ્રચલિત નામ. આ મિથાઇલ સમૂહ છે, આ ફિનાઇલ સમૂહ છે, માટે નામ થશે મિથાઇલ ફિનાઇલ ઇથર. આઈયુપીએસી નામકરણ કરવું હોય તો ઓછા કાર્બન કયા છે? તો આ ઓછા કાર્બન ધરાવતો ગ્રીક શબ્દ કયો? તો કે મિથ. મિથ વત્તા ઓક્સી એટલે મિથોક્સી થશે. અને પછી કયો શબ્દ થશે? બેન્ઝીન. મિથોક્સી બેન્ઝીન તરીકે ઓળખી શકાય. અને કહેવાય મિથોક્સી બેન્ઝીન, અને કહેવાય મિથોક્સી બેન્ઝીન. એનું પ્રચલિત નામ પણ છે મિત્રો, એને કહેવાય એનિસોલ. એનું બીજું પ્રચલિત નામ, એનું પ્રચલિત નામ જે આઈયુપીએસી નામ છે જેને કહીશું એનિસોલ. ઓકે, હજુ પણ આપણે બીજું લઈ શકીએ. આ સોડિયમ ફિનોક્સાઇડ સાથે ઇથાઇલ બ્રોમાઇડ ની પ્રક્રિયા. અહીંયા મેં ક્લોરીન ની જગ્યાએ બ્રોમિન લીધું, જવાબમાં કોઈ ફેર નહીં પડે. તો ફિનોક્સાઇડ આયન આ કાર્બન સાથે જોડાશે, પરિણામે બેન્ઝીન ચક્ર સાથે ઓક્સિજન જોડાય અને એ ઓક્સિજન સાથે C2H5 વત્તા NaBr. SN2 ક્રિયાવિધિ છે, એક જ તબક્કામાં પૂરી થઈ જાય. બરાબર સમજી? આનું નામ શું થશે? આ ઇથાઇલ, આ ફિનાઇલ, માટે નામ થશે ઇથાઇલ ફિનાઇલ ઇથર. આ એનું પ્રચલિત નામ છે, સામાન્ય નામ. પરંતુ જો આઈયુપીએસી નામકરણ કરવું હોય તો બે કાર્બન ધરાવતો શબ્દ ઇથ અને એની સાથે ઓક્સિજન એટલે બની જશે ઇથોક્સી. મેં આગળ આઈયુપીએસી નામકરણ સ્પષ્ટ સમજાયું છે મિત્રો. આ એક કાર્બન છે એટલે મિથ વત્તા ઓક્સી મિથોક્સી, આ બે કાર્બન છે એટલે ઇથ વત્તા ઓક્સી ઇથોક્સી, અને પછી આવશે બેન્ઝીન અને કહીશું ઇથોક્સી બેન્ઝીન. અહીં ઓક્સિજન સાથે જોડાતા બંને આલ્કાઇલ સમૂહ સમાન નથી, એટલે અસમિત ઇથર આપણને પ્રાપ્ત થાય છે મિત્રો. બરાબર સમજી લો. આમ સોડિયમ ફિનોક્સાઇડ સાથે અસમિત ઇથર જ મોટા ભાગે આપણને પ્રાપ્ત થાય છે. આનું પ્રચલિત નામ એનિસોલ, તો આનું પ્રચલિત નામ છે ફેનિટોલ. બરાબર યાદ રાખજો, એનું પ્રચલિત નામ છે ફેનિટોલ. ઓકે, તો આમ વિવિધ ઉદાહરણો મેં લીધા. પરીક્ષામાં તમારે ગમે તે એક ઉદાહરણ લઈને ટૂંકનોટ લખવાની. કમ્પ્લીટ. હવે ધ્યાન આપો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે પ્રાથમિક આલ્કિલ હેલાઇડ જ ઉત્તમ પરિણામ આપે છે. મેં અહીંયા જે કે ઉદાહરણ લીધા છે બધા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય? કે હેલોજન સમૂહ ધરાવતો કાર્બન એ વધુમાં વધુ એક જ કાર્બન સાથે જોડાય.
એટલે આ CH2CH3 અથવા તો CH3Cl આ જે બધા છે એ 1,0 આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખીશું. આ પણ CH3CH2Br Br સમૂહ ધરાવતો આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાય છે, માટે તેને 1,0 આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખીશું. CH2Br સમૂહ હોય આ જે હોય એને આપણે 1,0 આલ્કાઇલ હેલાઇડ કહેવાય. એ હંમેશા ઉત્તમ સ્પષ્ટ ઇથર આપણને પ્રાપ્ત થાય. પરંતુ યાદ રાખો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નીટ જીમાં પૂછાય. એક એક વિધાન યાદ રાખો પુસ્તકનું, નીટ જી આવડે. જો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કોને કહીશું તો CHS એલોજન સમૂહ ધરાવતો કાર્બન આ બીજા બે કાર્બન સાથે જોડાય, યાની CHX હોય તો તેને 2,0 આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. 3,0 આલ્કાઇલ હેલાઇડ કોને કહીશું મિત્રો તો 3,0 આલ્કાઇલ હેલાઇડ એલોજન સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો, એટલે કે એલોજન સમૂહ ધરાવતા આ કાર્બન સાથે એક પણ હાઇડ્રોજન ન હોય. એલોજન સમૂહ ધરાવતો કાર્બન બીજા એક 1,0, એલોજન સમૂહ ધરાવતો આ કાર્બન બીજા બે કાર્બન સાથે 2,0, એલોજન સમૂહ ધરાવતો આ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાય, એટલે એને કહેવાય 3,0 આલ્કાઇલ હેલાઇડ તરીકે મિત્રો ઓળખવામાં આવે. આ હોય તો ઇથર ઝડપથી આપે. મેં જે આલ્કાઇલ હેલાઇડ લીધા હતા એ બધા પ્રાથમિક લીધા હતા. 2,0 હોય તો વિલોપન આપે અને વિસ્થાપન પણ આપે. વિસ્થાપનથી ઇથર બને, જ્યારે વિલોપન પ્રક્રિયાથી આલ્કીન બને. પરંતુ જો 3,0 આલ્કાઇલ હેલાઇડ હોય તો હંમેશા બીટા વિલોપન પ્રક્રિયા થાય અને હંમેશા આલ્કીન બને. આ કેમિસ્ટ્રીનો મૂળભૂત સિદ્ધાંત બરાબર સમજી લો. CH3CH3CH3ONA વત્તા CH3Br આનું નામ શું થશે? પહેલું સોડિયમ, 1 2 3 4 કાર્બન છે અને 4 કાર્બન છે. આ કાર્બન બીજા 3 કાર્બન સાથે, એટલે સોડિયમ તૃતીયક બ્યુટેન ઓક્સાઇડ. સોડિયમ તૃતીયક બ્યુટેન ઓક્સાઇડની આનું નામ થશે. આનું નામ છે બ્રોમોઇથેન. મિત્રો કઈ પ્રક્રિયા થશે? વિલોપન થશે કે વિસ્થાપન? વિલોપન થાય તો આલ્કીન બને અને વિસ્થાપન થાય તો ઇથર બને. વિચાર, SN2 ક્રિયાવિધિ. આજે નિપજનો આધાર એ આલ્કાઇલ હેલાઇડ ઉપર રહેલો છે. આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ. આ કયા પ્રકારનું આલ્કાઇલ હેલાઇડ? મિત્રો 1,0 પ્રકારનું આલ્કાઇલ હેલાઇડ. આ 1,0 પ્રકારનું આલ્કાઇલ હેલાઇડ. એટલે આ આલ્કોક્સાઇડનો ઓક્સિજન એ કાર્બન સાથે જોડાશે અને એને પરિણામે CH3
CH3O CH3 વત્તા NaBr આ જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયા વિસ્થાપન થશે. આ પ્રક્રિયા વિસ્થાપન થશે અને વિસ્થાપનથી આપણને ઈથર પ્રાપ્ત થાય. હવે આ ઈથર કેવા પ્રકારનું? સંમિત કે અસંમિત? ઓક્સિજન સાથે જોડાતા બંને આલ્કાઇલ સમૂહ ભિન્ન છે અને આલ્કાઇલ સમૂહ ભિન્ન હોવાથી અહીંયા લખીશું અસંમિત ઈથર. આમ આપણને અસંમિત ઈથર આપણને પ્રાપ્ત થાય છે. યાદ રાખો આ 1,0 આલ્કાઇલ હેલાઇડ છે અને 1,0 આલ્કાઇલ હેલાઇડ ઉત્તમ પરિણામ આપે, ઈથર જ આપે, વિસ્થાપન જ આપે, ઈથર બનાવે. ક્લિયર કોન્સેપ્ટ? હવે અહીંયા ધ્યાન આપો. આગળ ચાલો વિચાર. વિલોપન આપશે કે વિસ્થાપન આપશે? એનો આધાર સોડિયમ આલ્કોક્સાઇડ ઉપર નથી. આ આલ્કોક્સાઇડ જ છે ને, સોડિયમ મિથેન ઓક્સાઇડ. આ સોડિયમ મિથેન ઓક્સાઇડ છે. પરંતુ વિલિયમસન સંશ્લેષણનો પ્રાપ્તથી નિપજ વિસ્થાપન થાય કે પછી વિલોપન થાય તેનો આધાર આલ્કિલ હેલાઇડના પ્રકાર ઉપર. અહીંયા 1,0 પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ હતો, તેથી ઈથર આપે અને તેથી વિસ્થાપન પ્રક્રિયા થાય. મિત્રો અહીંયા વિચારો તો અહીંયા બરાબર ધ્યાન આપો કે સોડિયમ મિથેન ઓક્સાઇડ છે, આ આલ્કાઇલ હેલાઇડ છે, પણ કયા પ્રકારનો? તો Br સમૂહ ધરાવતો આ કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયો છે, પરિણામે આ 3,0 આલ્કાઇલ હેલાઇડ તરીકે વર્તે છે. અને 3,0 આલ્કાઇલ હેલાઇડ કેવી પ્રક્રિયા આપશે મિત્રો? તો કે વિલોપન પ્રક્રિયા આપશે. કઈ નિપજ બનાવશે? તો કે આલ્કિન નિપજ બનાવશે. બરાબર ધ્યાનમાં રાખજો. આ બધા જ વિધાનો તમારે નોટ્સમાં તમારે નોટ્સમાં ઉતારવા પડશે અને બધી પ્રક્રિયાઓ પણ સમજવી પડશે. આ 3,0 આલ્કાઇલ હેલાઇડ છે અને 3,0 આલ્કાઇલ હેલાઇડ હોવાને પરિણામે આપણને કઈ પ્રક્રિયા થશે મિત્રો? તો વિલોપન પ્રક્રિયા થશે. અને આપણે આલ્ફા કાર્બન કહીશું, એનો પડોશી કાર્બન તો કહીશું તો કે બીટા કાર્બન. અહીંથી Br સમૂહ દૂર થશે, આલ્ફા કાર્બન. અહીંથી હાઇડ્રોજન દૂર થશે, પરિણામે CH3 આ તો યથાવત. આમાંથી Br સમૂહ દૂર થયો, આમાંથી હાઇડ્રોજન દૂર થયો, એટલે દ્વિબંધ ધરાવતું સંયોજન પ્રાપ્ત થશે. અને આ રીતે પણ લખી શકાય, લખવું હોય તો વત્તા. હવે આ Br જે છે એ કોની સાથે જોડાશે? મિત્રો વિચાર. આ જે Br જે છે એ Br Na સાથે જોડાશે, NaBr બનાવશે. તો પછી આમાંથી છૂટો પડતો H કોની સાથે જોડાશે? આમાંથી H છૂટો પડે તો એ આની સાથે જોડાશે. આ Br આની સાથે અને CH3 માંથી H એ ઓક્સિજન સાથે છે, તેથી આપણને
મિથેનોલ નિપજ પ્રાપ્ત થાય. મિત્રો બરાબર સમજી લેજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. આનું આઈયુપીએસી નામ લખીશું. આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો. શું નામ થશે? 2-મિથાઇલ પ્રોપ1ઇન. 2-મિથાઇલ પ્રોપ1ઇન. તમે 2-મિથાઇલ પ્રોપીન લખશો તો પણ સાચું, પણ ફક્ત પ્રોપીન 3 કાર્બન માટે જ લખાય. 4 કાર્બન હોય તો ભેગું નહીં લખવાનું. 4 કાર્બન હોય તો બીટ1ઇન પણ હોય, બીટ2ઇન પણ હોય, પણ પ્રોપ1ઇનમાં હંમેશા પ્રોપીન હશે. એટલે મિત્રો બરાબર સમજી લો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન હતી. જો 1-0 હોય તો પછી ઈથર બને, પરંતુ જો 3-0 આલ્કાઇલ હેલાઇડ હોય તો આપણને હંમેશા કઈ નિપજ પ્રાપ્ત થાય? તો હંમેશા આપણને આલ્કીન નિપજ બીટા વિલોપન પ્રક્રિયા થાય. કારણ શું? બરાબર ધ્યાન આપો કે અહીંયા આલ્કોક્સાઇડ આયન છે. એનું કારણ આલ્કોક્સાઇડ આયન તટસ્થ થવા માટે ધન વીજભારની જરૂર પડે, અને ધન વીજભાર કેન્દ્રમાં હોય એટલે આલ્કોક્સાઇડ એ કેન્દ્રાનુરાગી છે. સાથે સાથે એ આલ્કોક્સાઇડ એ પ્રબળ બેઝ પણ છે. મેં અગાઉ પણ ચર્ચા કરેલી છે કે આલ્કોક્સાઇડ આયનની બેઝિકતા એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા પણ પ્રબળ છે. અમે બેઝિકતાનો ક્રમ લખેલો છે. સોડિયમ આલ્કોક્સાઇડ એ NaOH કરતા પ્રબળ બેઝ છે, એટલે તટસ્થીકરણ પ્રક્રિયા પણ થાય અને સાથે સાથે વિલોપન પ્રક્રિયા પણ થાય. મિત્રો એટલે બરાબર સમજી લેજો. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શનો આજે મેં ચલાવી, એ બંનેની તમારે નોંધ કરતા રહેવી પડશે. ઓકે, તો આ 1-0 આલ્કાઇલ હેલાઇડ હોય તો ઈથર મળે, પણ 3-0 આલ્કાઇલ હેલાઇડ હોય તો વિલોપન પ્રક્રિયા થાય. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. કારણ કે અહીંયા જે આલ્કોક્સાઇડ છે એ આલ્કોક્સાઇડ પ્રબળ કેન્દ્રાનુરાગી સાથે સાથે પ્રબળ બેઝ પણ બને છે, અને એને પરિણામે આવી વિલોપન પ્રક્રિયા થાય છે. ઓકે, ઈથરના ભૌતિક ગુણધર્મો ફક્ત એમસીક્યુ માટે જ તૈયાર કરવાના. આ આલ્કોહોલ છે, સામાન્ય સૂત્ર CnH2n+1OH. આ ઈથરનું સામાન્ય સૂત્ર છે, આ આલ્કેનનું સામાન્ય સૂત્ર છે. મિત્રો આ H બંધ પણ બનાવે આલ્કોહોલ અને OH પણ બંધ બનાવે. ધ્રુવીય છે માટે એનું ઉત્ક્રમણ બિંદુ સૌથી વધુ. આમાં H બંધ બનતો નથી, પરંતુ ઓક્સિજન અને કાર્બન કંઈક અંશે અલ્પ ધ્રુવીયતા બતાવે છે, તેથી આના કરતા આનું ઉત્ક્રમણ બિંદુ ઊંચું. આલ્કેનમાં તો H બંધ પણ નથી, ધ્રુવીય બંધ પણ નથી, માટે તેનું ઉત્ક્રમણ બિંદુ સૌથી નીચું. આમ જાઓ તો ઉત્ક્રમણ બિંદુ ક્રમશઃ ઘટે છે. ઓકે, યાદ રાખવાનું. દાખલા તરીકે કાર્બન સંખ્યા સમાન છે, અથવા તો અહીંયા કાર્બન સંખ્યા સમાન લઈએ. 2 કાર્બન 2 કાર્બન 2 કાર્બન. અહીંયા આલ્કોહોલનું ઉત્ક્રમણ બિંદુ ઊંચું, તેના કરતા ઈથરનું નીચું, તેના કરતા ઇથેનનું. પરંતુ મિત્રો એના પછીનો MCQ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. કારણ કે આપણને અહીંયા આલ્કેનનું આ જે છે OH એટલે આલ્કોહોલ, આ લઈશું આલ્કેન અને આ લઈશું ઈથર. એટલે કે સિદ્ધાંત વિરુદ્ધ જોવા મળ્યું. આમ તો
આલ્કેનનું ઉત્કલન બિંદુ ઇથર કરતા ઓછું હોવું જોઈએ, નીચું હોવું જોઈએ. એટલે કે આ આલ્કેન આ બાજુ હોવું જોઈએ. પરંતુ આ ક્રમમાં જવાબ આવે છે, કારણ જે મેં તમને પ્રાયોગિક સાબિતી સાથે આપ્યું. અણુ ઉત્કલન બિંદુ 390, તેના કરતા 309, 307. ઇથરનું ઉત્કલન બિંદુ આલ્કેન કરતા ઓછું કેમ થયું? તો મિત્રો ખાસ ધ્યાન આપો કે આમાં કેટલા કાર્બન છે? 2 ને 2 4. આ ઇથરમાં 4 કાર્બન છે. આ આલ્કેનમાં કેટલા છે? 1, આ 3, એટલે 2 5, એટલે અહીંયા 5 કાર્બન. આમ ઇથર કરતા આલ્કેનમાં કાર્બન સંખ્યા વધુ છે. કાર્બન સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ વધે. બે તત્વો, બે સંયોજન પૈકી જેમાં કાર્બન સંખ્યા વધુ એનું ઉત્કલન બિંદુ ઊંચું હોય મિત્રો. એટલે આ સિદ્ધાંત તમે બરાબર ધ્યાનમાં રાખજો. અહીંયા ઇથરમાં 4 કાર્બન હતા, જ્યારે એમાં 5 કાર્બન છે. તેથી ઇથર અને આલ્કેનમાં આ પ્રકારની વિસંગતતાઓ કાર્બનની સંખ્યાને આધારે જોવા મળે. આલ્કોહોલમાં તો તમારે H બંધ હોય, એટલે આ બંને કરતા આલ્કોહોલનું ઉત્કલન બિંદુ ઊંચું જ હોય. પરંતુ આ બેમાં થોડી ઘણી અસમાનતા જે કાર્બનની સંખ્યા ઉપર આધાર રાખે છે. સમાન કાર્બન હોય તો ઇથરનું ઊંચું, આલ્કેનનું નીચું. પરંતુ આલ્કેનમાં કાર્બન ઊંચા હોય, ઇથરમાં નીચા હોય તો ઇથરનું ઉત્કલન બિંદુ ઊંચું અને આલ્કેનનું ઉત્કલન બિંદુ ઊંચું, ઇથરનું નીચું. આ બરાબર એમસીક્યુ તમે ધ્યાનમાં રાખજો. હવે પાણીમાં દ્રાવ્યતા. આલ્કોહોલ આ ધ્રુવીય બંધ અગાઉ સમજાય. આ એ પાણીના ઓક્સિજન સાથે, આ પાણીનો એની સાથે H બંધ બનાવો. એક H બંધ નહીં બનાવ્યું. આ ઓક્સિજન પણ પાણીના બીજા અણુના હાઇડ્રોજન સાથે H બંધ બનાવશે. એ જ રીતે આ ઓક્સિજન પણ પાણીના ત્રીજા અણુ સાથે, પાણીનો અણુ કોણીય છે એટલે કોણીય બતાવે, H બંધ બનાવશે મિત્રો. તો આમ આલ્કોહોલનો એક અણુ પાણીના 3 અણુ સાથે H બંધ બનાવે છે. માટે બધા જ આલ્કોહોલ એ પાણીમાં દ્રાવ્ય. પણ કાર્બન સંખ્યા વધે તેમ દ્રાવ્યતા ઘટે. જ્યારે ઇથરમાં તમે જુઓ, ઇથર એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તેથી કોણીય આકાર ધરાવતા એ હાઇડ્રોજન સાથે પોતે H બંધ બનાવે. અહીંયા આલ્કોહોલ 3 H બંધ બનાવે, જ્યારે ઇથર માત્ર એક જ H બંધ બનાવે. માટે પાણીમાં દ્રાવ્યતા આ દિશામાં જાવ તેમ ક્રમશઃ ઘટે છે. આમ આલ્કોહોલ પાણીમાં શુદ્ધ દ્રાવ્ય છે, જ્યારે ઇથર એ પાણીમાં એની દ્રાવ્યતા અલ્પ પ્રમાણમાં આપણને જોવા મળે છે. આમ ઇથરમાં દ્રાવ્યતા ઓછી, પાણીમાં એની દ્રાવ્યતા ઓછી. આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા વધુ. આમ પાણીમાં દ્રાવ્યતા આ દિશામાં જાવ તો ઘટે. આલ્કેન તો અદ્રાવ્ય છે. ઓકે, તો આલ્કેન કારણ કે બધા બંધ CC છે, જે અધ્રુવીય છે, એ H બંધ ન બનાવે. તેથી આ દિશામાં જાઓ તો દ્રાવ્યતા ક્રમશઃ ઘટે છે. ઓકે, તો આમ તમને એ કાર્બન સંખ્યા ઉપર આધાર રાખતું નથી, પરંતુ તમને આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા વધુ, ઇથરની થોડી ઓછી, જ્યારે આલ્કેન છે એ પાણીમાં અદ્રાવ્ય છે. ઓકે મિત્રો, તો આ રીતે તમને એમસીક્યુ પૂછી શકે. એટલે વધારે ઇથરના ગુણધર્મો છે, એમાં ફક્ત એના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો જે મેં તમને અહીંયા સમજાવ્યા. ઓકે,
ધન્યવાદ.